સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે। વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાઝ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સુમન સાદના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ ઉંમર 2 વર્ષ માતા સાથે 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગે બુધવારીમાં ગયો હતો। એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદાર માતાનો હાથ છોડાવી દોડી ગયો હતો। એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટોર્મ લાઇનમાં કેદાર ખાબક્યો હતો। તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પરિવાર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાઝ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ, જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃતદેહ મળી આવતા ગઈકાલે BNS કલમ 105-54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક PM અને પેનલ PM કરવામાં આવી રહેલ છે। કઈ રીતની તપાસ કરશે પોલીસ સાંયોગિક પુરાવા એકત્ર કરી તેમાં FSLની મદદ લઈ આગળની જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।